કાચો રસ્તો છે, બાઇકો એટલી જ આવે છે, કોઈ 108 નથી આવતી। સરકાર શું અહીં પણ જે પ્રસૂતિ મહિલા હોય અને એને અહીં ઝોલીમાં નાખીને દેખ અમારે 3 થી 4 કિલોમીટર સાવદા ફળિયા સુધી ઊંચકીને લઈ જવા પડે અને એનું મૃત્યુ થાય એની કંઈ રાહ જુએ છે, જેથી કરીને તાત્કાલિક પણ આ રસ્તો પણ મંજૂર થાય। બીજી પ્રાથમિક સુવિધા તો કોઈ ઉપલબ્ધ નથી રસ્તાના હોવાના કારણે, જેથી રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરી। નિહાળની ની કઈ નહીં જ્યારથી અહીંયા અમે બી આ જવાન થઈ રહ્યા પણ ત્યાર સુધી કંઈ આ બને છે અમે બી કંઈ નિહાળે નથી હજુ કરી। ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું આ છે તુરખેરા ગામ। આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝની જે ટીમ છે તે તુરખેરા ગામે પહોંચી છે। અહીંના લોકો પોતાનું જીવન કઈ રીતે જીવે છે તે જાણવાની કોશિશ કરીશું। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડા ગામ આવેલું છે। અહીંયા તુરખેડા ગામના જે આ બુઢણીને ખૈડી ફળ્યું છે એમાં જે રસ્તો છે એ હાવ કાચો રસ્તો છે, બાઇકો એટલી જ આવે છે, કોઈ 108 નથી આવતી, કોઈ મોટું સાધન નથી આવતું। અમારા જે બસકેરિયા ફળિયાની અંદર હાલ થોડો સમય અગાઉ જે મહિલાનું પ્રસૂતિ દરમિયાન જે રસ્તો ન હોવાના કારણે મૃત્યુ પામ્યું છે, તો એવી ને એવી આ ફળિયાની અંદર ઘટના ન બને એ માટે અહીં પણ તાત્કાલિક ધોરણે રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરી છે સરકાર સમક્ષ। અને આ ફળિયાની અંદર પણ એવી એવી પરિસ્થિતિ છે તો અહીં પણ તાત્કાલિક સર્વે થાય અને રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ। સરકાર શું અહીં પણ જે પ્રસૂતિ મહિલા હોય અને એને અહીં ઝોલીમાં નાખીને દેખ અમારે 3 થી 4 કિલોમીટર સાવદા ફળિયા સુધી ઊંચકીને લઈ જવા પડે અને એનું મૃત્યુ થાય એની કંઈ રાહ જુએ છે, જેથી કરીને તાત્કાલિક પણ આ રસ્તો પણ મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ, જેથી કોઈ બહેનનો બીજો ભોગ ના લેવાય એ બાબતનું સરકારે ધ્યાન રાખીને આ રસ્તાને મંજૂરી મળે એવી અમે માંગણી કરીએ છીએ। લોકોને હવે રસ્તો મેન વસ્તુ નથી, રસ્તો બાઇક માંડ આવે છે, બાઇકને પણ રસ્તામાં કાચો રસ્તો હોવાના કારણે એકદમ તકલીફ પડ્યો। રસ્તો એક સિંગલ ખાલી વાટ છે તો એ રસ્તો મંજૂર થાય અને બીજી પ્રાથમિક સુવિધા તો કોઈ ઉપલબ્ધ નથી રસ્તાના હોવાના કારણે, જેથી રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ। તુરખેડાનું ફળિયું, ખૈડી ફળિયું, બુઢણી ફળિયું અને તુરખેડાના જે ફળિયા છે એમાં રસ્તો કંઈક મંજૂર થઈ ગયો, પણ આ 2-3 ફળિયા તુરખેડાના બાકી છે, બુઢણી ફળિયું, ખૈડી ફળિયું, એ ફળિયામાં પણ રસ્તો થવું જોઈએ એવું અમારા સરકારને માંગ છે કે રસ્તાનો, લાઇટનો, નિશાળનો ખૂબ આ તકલીફ છે લોકોને, એ તકલીફ દૂર થવું જોઈએ એવું સરકારને અમે માંગ કરીએ છીએ। કેમ કે ખરેખર રોડની અમારે તકલીફ છે કે માંદું થાય, બીમાર થાય, કોઈ ખાટલાવાળા હોય એ રસ્તામાં અમારે મૃત્યુ બને છે। એના બાબતે સરકારને એમ કહીએ કે તાત્કાલિક અમારો રોડ મંજૂર થાય અને થાય એવી માંગ સરકાર જોડે કરીએ છીએ, એ અમારા સરકારને કેવું છે। આ તુરખેડા ગામ છે, ખૈડી ફળ્યું, બુઢણી ફળ્યું, આવવાના રસ્તા નથી અહીં નિહાળની ની કંઈ નહીં જ્યારથી અહીંયા અમે બી આ જવાન થઈ રહ્યા પણ ત્યાર સુધી કંઈ આ બને છે અમે બી કંઈ નિહાળે નથી હજુ કરી। તો અમે આ ભારી મુશ્કેલ પડે છે, ગાડા બી માન લઈ જઈએ છીએ। અમે આ રસ્તો થઈને આ નિહાળની રોડ જોઈએ, નિહાળ જોઈએ, આ બોરની સુવિધા જોઈએ। ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું આ તુરખેરા ગામ છે, જે તુરખેરા ગામ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો। તેનું કારણ એ છે કે તુરખેરાના બસકરી ફળિયાની એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું। હાલ આપણે તુરખેરા ગામે પહોંચ્યા છે। તુરખેરા ગામે જે મહિલાનું મોત થયું હતું ત્યારબાદ સરકારે અહીંયા 3 ફળિયાની અંદર રોડ મંજૂર કર્યા હતા। આઝાદીના વર્ષો પછી 3 ફળિયાની અંદર રસ્તા મંજૂર કર્યા હતા, પરંતુ તુરખેરાના જે ખેરી અને બુદલી ફળિયાને જે જોડતો રસ્તો છે તે પણ મંજૂર કર્યો નથી। મહત્વની વાત એ છે કે આઝાદીના આટલા વર્ષો થયા, ગુજરાત હાઈકોર્ટે તેને સુઓ મોટો દાખલ કર્યો, ત્યારબાદ ગુજરાત સરકારે 18 કરોડ જેટલા જે પૈસા છે તે મંજૂર કર્યા હતા અને 3 જેટલા રોડ મંજૂર કર્યા હતા, પરંતુ આ જે 2 ફળિયા છે, 2 ફળિયાનો રસ્તો હજુ પણ મંજૂર નથી થયો। ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીની ન્યૂઝની ટીમ છે વહેલી સવારથી અહીંયા પહોંચી હતી અને સમગ્ર જે તુરખેરા ગામના લોકો કેવી રીતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે તેની હકીકત જાણી હતી। ત્યારે અહીંયા જે રસ્તો ન હોવાને લઈને અહીંયા 108 એમ્બ્યુલન્સ પણ ના આવી શકી અને જે 4 વ્હીલ ગાડી છે તે પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી। ત્યારે અહીંયા લોકો બાઇક લઈને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે, લોકો પણ અહીંયા જોખમી રીતે અહીંયાથી પસાર થાય છે અને લોકોને જીવનું જોખમ અહીંયા ઊભું થાય છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે જે મહિલાનું મોત નીપજવાના મામલે જે સુઓ મોટો દાખલ કર્યો, ત્યારબાદ સરકારે 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પરંતુ આ 2 ફળિયાને રસ્તાથી વંચિત કેમ રાખ્યા તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। હવે આદિવાસી વિસ્તારની અંદર આ સુવિધા પહોંચાડવી ખૂબ જરૂરી બની છે। રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।